નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 4 શ્લોક 100. કી કર્મ કિમ કર્મેતિ કવયો યપ્ર મોહિતા તત્તે કર્મ પ્રવિક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાતમ. સરળ ગુજરાતી અર્થ શું થાય? શું કર્મ છે, શું અકર્મ છે? અકર્મ એટલે કયું કામ ન કરવું તે. આ બાબત નક્કી કરવામાં મોટા મોટા બુદ્ધિશાળી લોકો, વિદ્વાનો પણ મૂંઝાયેલા છે. એટલે હું તને કર્મનું સ્વરૂપ બરાબર કહીશ, સમજાવીશ, જેને જાણીને તું અશુભ એટલે કે સંસારના બંધન અને પાપમાંથી મુક્ત થઈ જઈશ. મોટા મોટા વિદ્વાનોની ગૂંચવણ છે. ડેઇલી લાઈફ ઇન લેસન. કૃષ્ણ અહીં સ્પષ્ટ કરે છે કે બહારથી દેખાતા કામ ઉપરથી કર્મ કે પાપ પુણ્ય નક્કી થતા નથી. એની પાછળનું વિજ્ઞાન બહુ ગહન છે, ગૂઢ છે, રહસ્યમય છે. કવયો યત્ર મોહિતા, યાની કે વિદ્વાનોની મૂંઝવણ છે એમાં. ભગવાને અહીં કવિ શબ્દ વાપર્યો છે. એનો અર્થ થાય છે બુદ્ધિશાળી લોકો અને દૂર સુધીનું વિચારનારા લોકો. બહારથી ઘણા કામ એવા હોય જે બહુ સારા દેખાતા હોય, ધાર્મિક લાગતા હોય, એ હકીકતમાં પાપ પણ હોઈ શકે. એથી મોટા અજ્ઞાનીઓ પણ ગોથા ખાઈ જાય છે. ટૂંકું ઉદાહરણ લઈએ કે કોઈ નિર્દોષ માણસ છુપાઈને બેઠો હોય અને એને મારવા પાછળ ગુંડાઓ પડેલા હોય. તમને પૂછે કે એ ક્યાં છે? એ સામાન્ય રીતે સાચું બોલવું એ ધર્મ છે, પણ આ સ્થિતિમાં સાચું બોલીને કોઈનો જીવ જોખમમાં મૂકવો એ પાપ બની જાય છે. કંઈ ખોટું બોલવું એ જ સાચું કર્મ છે. ઈ કર્મ કિમ કર્મેથી, દેખાવ અને વાસ્તવિકતા. માત્ર હાથ પગ હલાવવા કે દોડાદોડી કરવી એ કર્મ નથી, અને આંખો બંધ કરીને ચૂપચાપ બેસી રહેવું તો એ અકર્મ નથી. કામ પાછળ નો ઈરાદો નક્કી કરે છે કે કર્મ છે કે અકર્મ. ઓફિસમાં ફાઇલો ખોલીને કામનો દેખાવ કરવો પણ મન બીજે ભટકતું હોય, એ હકીકતમાં અકર્મ છે. જ્યારે શારીરિક રીતે શાંત બેઠેલો સેનાપતિ મનમાં આખા યુદ્ધની વ્યૂહરચના ગોઠવતો હોય, તો એ બેઠો હોવા છતાં એક કર્મ જ કરી રહ્યો છે. મોક્ષ છે શુભાતમ, પાપથી બચવાની ગેરંટી. અશુભ એટલે પાપ, જન્મ મરણનું ચક્કર. ભગવાન વચન આપે છે કે જો તો આ કર્મના રહસ્યને સમજી લઈશ તો તું ગમે તેવા ભયંકર કામ જેમ કે યુદ્ધ કરીશ ને તો પણ તને પાપ નહીં લાગે. એક ટૂંકું ઉદાહરણ લઈએ કે જો ડ્રાઇવિંગના બધા નિયમો, ક્લચ અને બ્રેકનું સાચું જ્ઞાન મેળવી લઈએ તો પછી ભીડવાળા રસ્તા ઉપર પણ ગાડી ચલાવીએ તો પણ કોઈ અકસ્માત કે અશુભ થવાનો ડર રહેતો નથી. ભગવાન અહીં અર્જુનને ડ્રાઇવિંગના એ જ નિયમો શીખવાડવા માંગે છે. ભગવાન છે એ અર્જુનને સાવધાન કરતા કહે છે કે અર્જુન, તો તારી સીમિત બુદ્ધિથી નક્કી ન કર કે યુદ્ધ કરવું પાપ કે પુણ્ય. મોટા મોટા જ્ઞાનીઓ પણ આ ભેદ ઉકેલી શકતા નથી. હું તને કર્મનો એવું ગૂઢ રહસ્ય સમજાવીશ કે તું મોહમાંથી મુક્ત થઈ જઈશ. જય શ્રી કૃષ્ણ.